હું તમને એમ કહું કે આજના ટાઈમમાં 2026માં તમારી પાસે એક એવું ટૂલ છે કે જસ્ટ તમે એને કહો કે મારે આ જોઈ છે અને તમને એફર્ટલેસલી ઇઝીલી હાજર કરી દે. તો તમે માનો કે નહીં? હું તમને એમ કહું કે તમારી પાસે એક અલાદીન જેવો જીની છે, એક એવું છે કે જે તમે ઘસો અને એ ચિરાગને કહો, એ ચિરાગ છે કે મારો આ હુકમ છે કે મને આ વસ્તુ લાવી દે, અને સામેવાળો એમ કે જો હુકમ મેરે આકા, જેવું તમે કીધું એવું જ થશે. તો તમે શું માનો? આ સાચે એવું હોઈ શકે? તમે બિલીવ કરો? જો ના કરો તો કરવા માંડો, કેમ કે આપણી પાસે અત્યારે મોસ્ટ ટ્રેનિંગમાં જે વસ્તુ છે લો ઓફ અટ્રેક્શન. તમે કહેશો કે લો ઓફ અટ્રેક્શન શું છે? તો લો ઓફ અટ્રેક્શનને જો હું મારા ભાષામાં મારી રીતે તમને ડિસ્ક્રાઈબ કરું તો લો ઓફ અટ્રેક્શન એટલે કે એવો લો છે કે જે તમને તમારી ઈચ્છાઓ ઓછી મહેનતે ઇઝી અને એફર્ટલેસલી વેમાં અપાવે છે, તમારું ડ્રીમ કમ્પ્લીટ કરે છે. કઈ રીતે? તો કે ફક્ત તમારી પાસે એક એવો જીની હોય છે કે જે એવરી ડે એવરી સેકન્ડ તમારી સાથે હોય છે, એક અદૃશ્ય રીતે. તમને ખબર નથી હોતી પણ એ તમારી ફિલિંગને નોટિસ કરે છે. જ્યારે તમે પોઝિટિવ ફિલિંગમાં હોય છો, ખુશ હોય છો, એકદમ હેપી હોય છે, એનર્જેટિક હોય છો, ત્યારે તે તમારી જે ડ્રીમ લિસ્ટ હોય છે, કદાચ તમે કોઈને શેર નહીં કરી હોય, તમારા મનમાં પણ હોય છે, તો પણ એના ઉપર ટિક માર્ક થવા માંડે છે અને એ પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે તમારી પાસે મોકલવામાં. પણ જો તમે શિકાયતના મોડમાં છો, નેગેટિવ મોડમાં છો, સેડ મોડમાં છો, લોસમાં છો, તમારી ફ્રીક્વન્સી બહુ લો છે, તમે દુઃખી છો, તમે એકબીજાને ઈર્ષ્યા અદેખાઈ કરો છો, તો એ જ છે અદૃશ્ય જીની છે, જે ઇનવિઝિબલ છે, એ તમારી સામે જે વસ્તુ તમે ફીલ કરો છો એ લિસ્ટ ઉપર ટિક કરે છે. ધારો કે તમે ઈર્ષ્યા ફીલ કરો છો તો એ જ વસ્તુ તમારા ઉપર વધારે મોકલશે તમારી પાસે. દુઃખ ફીલ કરો છો તો એવી એવી ઘટનાઓ એ બનાવવા માંડે છે. ટૂંકમાં કહું ને તો એ મેજિકલ જીનીનો તમારા હાથમાં ઉપયોગ કરવાનો બહુ ઇઝી છે કે ફક્ત ને ફક્ત તમારા જે ડિઝાયર જોઈએ છે એ ડિઝાયર એકવાર મનમાં એ જીનીને કહી દો કે સાંભળ, મને આ વસ્તુ જોઈ છે, ઈચ્છા મારી છે, ટાઈમિંગ તારો છે, હું તારા ઉપર છોડું છું, મને તારા ઉપર ટ્રસ્ટ છે, તારા પરફેક્ટ ટાઈમે મારી એ વસ્તુ તો મને આપી દઈશ. બસ એ કહીને ભૂલી જાઓ, તમારા કામમાં મગ્ન થઈ જાઓ જે તમે કરો છો એ, અને તમને ખબર પણ નહીં હોય એ ઇઝી એફર્ટલેસલી વેમાં ક્યારે તમારા સામે કેટલું બધું આપી દેશે. તમારી ઇમેજિનરીની બહારની વસ્તુ થઈ જશે. જસ્ટ મેજિક. બિલીવ તો કરી જુઓ એકવાર, અને પછી જુઓ મેજિક તમારી લાઈફમાં કેવું આવે છે. થેન્ક યુ. હર હર મહાદેવ.